મારું નામ તરુણ ભટ્ટ છે. અમે ટ્રી વોક્સ અમદાવાદના કાર્યકર છીએ. આજે સાયન્સ સિટીમાં વર્લ્ડ સોઇલ ડેના દિવસે એક સ્કૂલના બાળકો માટે માટી કેવી રીતે સારી કરી શકાય, માટીનો આપણા ઉપર કેટલો ઉપકાર છે, એ બધી વસ્તુ વિશે થોડી જાણકારી આપવા માટે અમે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં મારી સાથે બધા ટ્રી વોક્સના અલગ અલગ ગ્રુપ મેમ્બર પણ જોડાયા હતા. અમે લોકોએ માટીને કાર્બન કઈ રીતે એમાં મળી શકાય એના માટે સૂકા પાંદડાનો ઉપયોગ કરીને, પછી ગૌમૂત્ર, ગોબર વગેરેનો ઉપયોગ કરીને કુદરતી રીતે કેમિકલ વગર જમીનને કેવી રીતે સારી કરી શકાય તેમ કે બાળકોને ઘણી બધી જાણકારી આપી. બાળકોને પણ ખૂબ આનંદ આવ્યો અને એ લોકોને અમે અહીંથી અમૃત જળ કે જે ગૌમૂત્ર, ગોબર અને એમાંથી બનાવવામાં આવે છે અને ગોબરનું છાણ ઘરે લઈ જવા માટે પણ આપ્યું. જે લોકો એમના ઘરે લઈ જઈને એનો ઉપયોગ કરે અને એ વસ્તુ વિશે વધારે જાણે અને ધીરે ધીરે પ્રકૃતિને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થાય અને આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે બાળકો એ જ મેઇન સાંકળ છે. તો એને આપણે જેટલું શીખવાડી શકીશું એટલું સરસ એ લોકો આગળ કંઈક કામ કરશે ને આપણી ધરતી માતાને સુંદર બનાવવામાં મદદ થશે. બાળકોને ખૂબ આનંદ આવ્યો. બાળકો ઉદયપુરથી ને એમ આવેલા હતા, બહારના શહેરના, પણ એ લોકોને આ કાર્યક્રમમાં ખૂબ આનંદ આવ્યો. બધાએ બહુ સરસ રીતે કાર્યક્રમ માણ્યો. એ લોકોએ પ્રશ્નો પણ પૂછ્યા અને ઘણી બધી વસ્તુ વિશે જાણકારી પણ મેળવી અને મને આશા છે કે લોકો એમને ત્યાં સ્કૂલમાં જઈને કે એમના ત્યાં પણ આ વસ્તુનો સરસ રીતે ઉપયોગ કરશે એમના જ્ઞાનનો. અને સાયન્સ સિટીનું આ જે કાર્યક્રમ હતો એ ખૂબ સરાહનીય છે. આવા નવા કાર્યક્રમ અલગ અલગ પ્રસંગે બાળકો માટે અને સમગ્ર જનતા માટે થતા રહે તેવી શુભેચ્છા.